નમસ્કાર સજ્જનો. તો સજ્જનો, જેવી રીતે ટ્રેક્ટર બનાવવાનો મૂળ હેતુ તો ખેતી કામ કરવા માટેનો હતો, પરંતુ કોઈ ફળદ્રુપ ભેજાઈએ તેને પાણીના ટેન્કરમાં ઉપયોગમાં લઈ શકાય છે તેવું ગોતી કાઢ્યું. આના જેવું જ ઇટીએફમાં છે, એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ છે. એસેટ મેનેજમેન્ટ કંપનીનો મૂળ હેતુ તો બિઝનેસ કરવાનો હતો, પરંતુ આ ઇટીએફ સૌથી વધારે ઉપયોગી અને ફાયદાકારક નાના તથા ઓછી આવકવાળા માટે સાબિત થયો છે. અને તેનું કારણ એ છે કે ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટની સરખામણીમાં જોખમ ઓછું છે, કારણ કે આ કોઈ એક પર્ટિક્યુલર સ્ટોક નથી, આખું બાસ્કેટ છે. બીજું કે એકદમ નાની મૂડીથી અને લગાતાર ઇન્વેસ્ટ થયા કરે છે, જેઓની પણ આવક લિમિટેડ છે અને વધારે ફંડામેન્ટલ એનાલિસિસનો જેની પાસે સમય નથી, તેઓ દિવસમાં ફક્ત એક જ વાર, અને તે પણ લંચ ટાઈમમાં પોતાના બ્રોકરની એપ ખોલી અને જે ઇટીએફ ડાઉન હોય તેમાં થોડી ઘણી જો ખરીદી કરી લે અને એક નાનું અમથું પણ જો ઇન્વેસ્ટ કરી દે અને આ પ્રક્રિયા સતત ચાલુ રાખે, તો સમય જતાં તેઓએ કલ્પના પણ ન કરી હોય તેટલું સારું અને પોઝિટિવ રિટર્ન મળે. આટલા અનુકૂળ આ ઇટીએફ છે, જેમાં મહેનત મજૂરી કરતા અને ઓછી આવકવાળા બધા જ ધીરે ધીરે પોતાનું હોલ્ડિંગ વધારી આર્થિક સદ્ધરતા અને અમીરી તરફ જવાની એક કેડી કંડારી શકે છે, જે આગળ જતા એક મોટો હાઈવે બની શકે છે. ખરેખર અતિ ઉપયોગી એવું નાના માણસો માટે આ એક પ્લેટફોર્મ છે, પરંતુ તેનો પૂરેપૂરો ફાયદો ધનવાન અને અમીર મૂડીપતિઓ ઉઠાવી રહ્યા છે અને નાના માણસો અહીંયા સુધી નથી પહોંચી શક્યા. તેમાં વિટંબણા એ છે કે ઓછી આવકવાળા માણસો આ ઇટીએફના અભ્યાસ સુધી પહોંચી નથી શક્યા, અને તેની પાછળ બે કારણો જવાબદાર છે. પહેલું કારણ એ છે કે આખો દિવસ મહેનત મજૂરી કર્યા પછી જે થોડો ઘણો ટાઈમ બચ્યો હોય છે તેમાંથી ફેમિલી ડિસ્કસ કર્યા પછી જે ટાઈમ બચે છે તે ટાઈમ તેઓ સોશિયલ મીડિયાના હળવા મનોરંજનમાં વિતાવતા હોવાથી જેને લઈને આ સ્ટડી કરવાનો સમય રહેતો નથી. અને બીજું કારણ એ છે કે તે બરાબર સમજવા જેવું છે કે અતિ હોશિયાર અને ચાલાક માણસો આ મહેનતુ વર્ગને આનાથી દૂર રાખવા માંગે છે, અને સ્ટોક માર્કેટ તો જુગાર છે તેવું કઈ અને એક હવા ફેલાવવામાં આવે છે. હવે આમાં મજાની વાત તો એ છે કે જેઓ સ્ટોક માર્કેટને જુગાર કહે છે, તેનું જો જરા ખોતરીએ ને આપણે ડીપમાં ઉતરીએ ને તેઓના ઘરના સભ્યોમાં નાના બાળકોને બાદ કરતા તમામ ફેમિલી મેમ્બરના ડિમેટ એકાઉન્ટ હોય છે ને મજાની વાત. તો સજ્જનો, કહેવાનું માત્ર એટલું જ કે આ બાબતમાં વિચારો, સ્ટડી કરો, અભ્યાસ કરો અને ધીમે ધીમે આગળ વધો. આપને સમજાશે, ફાયદો થશે, ટેવ પડશે અને પરિણામ જોવા મળશે. તો સજ્જનો, નમસ્કાર.